આજે આપણે ડે 24 શીખવાના છીએ. ડે 23 માં જે આપણે સ્પીકિંગ પ્રેક્ટિસ કરી હતી, તો હવે ડે 24 માં પણ ફરીથી આપણે એવી જ પ્રેક્ટિસ કરવાની છે. પણ એની સાથે જે લાસ્ટ જે સેશનમાં આપણે જે ડેરી પ્રોડક્ટ્સ જોઈ હતી, તો ફરીથી પાછી એવી જ પ્રોડક્ટ આજે પણ જોવાના છીએ. જાણીએ છીએ આપણે આને ચોકલેટ્સ, કસ્ટર્ડ પાવડર, કસ્ટર્ડ મિલ્ક. જો માવો હોય ને, માવો, દૂધનો માવો, એનું ઇંગ્લિશ પ્રોપર કોઈ બીજો વર્ડ મળ્યો નથી, પણ આ છે આપણા ઇન્ડિયન પ્રોડક્ટ જ છે, એટલે એને માવા અથવા તો ખોયા એવી રીતે એને ઓળખવામાં આવે છે. રબડી, લસ્સી, બટર મિલ્ક. હા, છાશ માટે આપણે બટર મિલ્ક શબ્દ વાપરીએ છીએ. ફ્લેવર્ડ મિલ્ક, મિલ્ક પાવડર, દૂધનો જે પાવડર હોય, મિલ્ક પાવડર, આઈસ્ક્રીમ. આમાં આજે જોવા જઈએ તો મોટા ભાગના શબ્દો આપણા જૂનાને જાણીતા, એકાદ બે ની અંદર જ ખાલી તમારા માટે વર્ડ્સ ઇંગ્લિશ આવ્યા, બાકી તો ગુજરાતી વર્ડ્સ જે તમે રૂટીનમાં જે યુઝ કરો છો એ જ આની અંદર યુઝ થાય છે. આ છે આપણું લાસ્ટ વીકનું જે આપણું હોમવર્ક હતું, એનું સોલ્યુશન છે. તારે સમયસર આવવું જોઈએ, યુ શુડ કમ ઓન ટાઈમ. તેણે અભ્યાસ કરવો જોઈએ, હી શુડ સ્ટડી અથવા તો શી શુડ સ્ટડી. તેણે કામ કરવું પડે છે, તેણે કામ કરવું પડે છે. એટલે અહીંયા આવશે હી હેઝ ટુ વર્ક અથવા તો શી હેઝ ટુ વર્ક. અમારે પરીક્ષા આપવી પડે છે, શું કરીએ, આપવી જ પડે ને, છૂટકોટ નથી કોઈ. વી હેવ ટુ ગીવ એક્ઝામ. મને ગઈકાલે જવું પડ્યું હતું, ભૂતકાળ છે. આઈ હેડ ટુ ગો યસ્ટરડે. અહીંયા જ્યારે જરૂરિયાત હોય તો ત્યારે તમે એની અંદર હેડ ટુ વાપરો કે નીડેડ ટુ વાપરો. જરૂરિયાત, મારે જવું જ પડ્યું હતું, એટલે આમાં મારે શું છે વાક્યમાં, મને ગઈકાલે જવું પડ્યું હતું એટલે જવાની ફરજ પડી હતી, જરૂરિયાત પડી હતી. તો એવી રીતના શબ્દો હોય તો તમે નીડેડ ટુ પણ વાપરી શકો છો, હેડ ટુ પણ વાપરી શકો છો. તેણે દવા લેવી પડી હતી, તો અહીંયા આવશે હી હેડ ટુ ટેક મેડિસિન અથવા તો હી નીડેડ ટુ ટેક મેડિસિન. અહીંયા હી ની જગ્યાએ શી પણ વાપરી શકાય છે. અમારે રાહ જોવી પડી હતી, વી હેડ ટુ વેટ. હું તરી શકું છું એટલે કેન આવશે. આઈ કેન સ્વિમ. તે અંગ્રેજી બોલી શકે છે, હી કેન સ્પીક. હી કેન સ્પીક ઇંગ્લિશ અથવા તો શી કેન સ્પીક ઇંગ્લિશ. અમે અહીં આવી શકીએ છીએ, વી કેન કમ હિયર. અમે અહીંયા આવી શકીએ છીએ. આ આપણું હોમવર્ક હતું. સેન્ટેન્સ તમે ચેક કરી લીધા છે. એના પછી આજનો પાર્ટ છે આપણો સ્પીકિંગ પ્રેક્ટિસ માટેનો, અને બહુ જ સહેલું છે. જુઓ, અહીંયા તમારા માટે શબ્દો આપેલા છે: સ્પીક, રીડ, રાઇટ, કમ અને ગો. સામે તમે હેવ ટુ, હેઝ ટુ, શુડ, કુડ, ડીડન્ટ હેવ ટુ, નીડ ટુ, ડોન્ટ નીડ ટુ, ડઝન્ટ નીડ ટુ, નીડેડ ટુ, ડીડન્ટ નીડેડ ટુ, આ બધા ટોપિક આપણે આગળ ભણી ચૂક્યા છીએ. તો આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી અને તમારે અહીંયા સેન્ટેન્સ બનાવવાનું રહેશે. બરાબર છે? યસ. સ્પીક માટે તે બોલી શકે છે, શું આવશે એમાં? હી કેન સ્પીક. તે બોલી શકે છે. તેણે બોલવું જોઈએ, તેણે બોલવું જોઈએ, હી શુડ સ્પીક. યસ. સ્પીક પરથી હજુ તે બોલી શક્યો હતો, તે બોલી શક્યો હતો, ભૂતકાળ. યસ, હી કુડ સ્પીક. પછી રીડ. રીડ એટલે વાંચવું.
હું વાંચી શકું છું. આઈ કેન રીડ. હું વાંચી શક્યો હતો. આઈ કુડ રીડ. મારે વાંચવું જોઈએ. મારે વાંચવું જોઈએ. આઈ શુડ રીડ. મારે વાંચવું જ જોઈએ. આઈ મસ્ટ રીડ. મારે વાંચવાનું છે. આઈ હેવ ટુ રીડ. મારે વાંચવાની જરૂર છે. આઈ નીડ ટુ રીડ. જો કેટલા બધા વાક્યોમાં તમારા બની ગયા હે ને. દરેકનો અર્થ જુદો જુદો છે. તમે જ્યાં જે શબ્દ વાપરો છો, જે ટોકિંગમાં બોલતી વખતે, તો એ પ્રમાણે તમે એનો સહાયકારક ક્રિયાપદ વાપરી શકો છો. યસ, રાઈટ માટે. યસ, રાઈટ માટે કોઈ સેન્ટેન્સ? આઈ કેન રાઈટ. ઓકે, સહેલા વાક્ય તો જલ્દી મળી જાય હે ને. રાઈટ માટે બીજું સેન્ટેન્સ આઈ શુડ રાઈટ, એટલે કે મારે લખવું જોઈએ. મારે લખવું જ જોઈએ. આઈ મસ્ટ રાઈટ, હે ને. મારે લખવાનું છે. આઈ હેવ ટુ રાઈટ. મારે લખવાની જરૂરિયાત છે. આઈ નીડ ટુ રાઈટ. મારે લખવાની જરૂરિયાત હતી. આઈ નીડેડ ટુ રાઈટ. ભૂતકાળ, મારે લખવાની જરૂર જ નથી. આઈ ડોન્ટ નીડ ટુ રાઈટ. આઈ ડોન્ટ નીડ ટુ રાઈટ. મારે લખવાની જરૂર જ નથી. મારે લખવાની જરૂરિયાત નથી. આઈ ડીડન્ટ નીડ ટુ રાઈટ. એટલે અહીંયા સેન્ટેન્સ જે આપણે બનાવીએ છીએ તો એમાં આ રીતના સહાયકારક ક્રિયાપદો જુદા જુદા હોય છે, એ આપણે વાપરી શકીએ છીએ. યસ, કમ. કમ અને ગો. કમ પરથી કોઈ વાક્ય આનો યુઝ કરીને? યુ શુડ કમ. આઈ મસ્ટ ગો. આઈ શુડ ગો. યુ શુડ ગો. હી શુડ ગો. હે ને, ઘણા બધા સેન્ટેન્સ બની શકે છે આપણા. એટલે આ રીતે સેન્ટેન્સમાં તમે પ્રેક્ટિસ માટે અલગ અલગ સેન્ટેન્સ બનાવી શકો છો. ચલો, ફરીથી તમારા માટે ઇમેજ આવી ગઈ છે. 2 ઇમેજ છે. આની ઉપરથી તમારે સેન્ટેન્સ બનાવવાનું છે. અહીંયા એક ઇમેજ છે, બહુ જ સરસ છે. નાના નાના બાળકો છે, જુઓ, રમી રહ્યા છે. આ જોઈને એવું લાગે છે કે આ ગાર્ડન છે, હે ને. ગાર્ડન છે. સ્કૂલ તો હોય નહીં આવી, હે ને. ગાર્ડન જ હોય ને. ઓકે, આ ગાર્ડન છે. જો આ એક ચાઇલ્ડ અહીંયા આ હિંચકા ખાઈ રહ્યું છે, હે ને. અહીંયા આ કાઇટ્સ છે, પતંગો છે. આ લોકો વાતો કરી રહ્યા છે. આ દોડી રહ્યો છે. આ ઉભા ઉભા રડી રહ્યો છે, જો. અને ઘણા બધા અહીંયા ગ્રીનરી, ઝાડ જે છે, વૃક્ષો છે, બધું છે, ટ્રીઝ છે. તો અહીંયા તમારે સેન્ટેન્સ બનાવવાનો છે. ગાર્ડન, ગ્રીન ગ્રાસ, ચિલ્ડ્રન, બોય, ગર્લ, ટોક, સ્વિંગ. સ્વિંગ એટલે ઝૂલા ઝૂલવા. ફ્લાય, કાઇટ, ક્રાય અને ફ્લાવર્સ. અને સામે તમે અહીંયાથી એમ ઇઝ આર, કેન, કુડ, શુડ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ બધું વાપરી શકો છો. ચલો, તો હવે આની શરૂઆત કરીએ. બનાવો વાક્ય. There is a garden. મને વિશ્વાસ હતો આવું તો કંઈક બોલશે જ હમણાં. There is a garden. તો બોલી જ નાખો ને લાઈન સરળ કે there is a garden, there is green grass, there are children, હે ને. સહેલું સહેલું, એકદમ ઈઝી વર્ડ્સ. કઈ નહીં, એટલું તો બોલતા આપણે સ્પીડ આવી ગઈ. યસ, હજુ. યસ, ચિલ્ડ્રન કેન પ્લે ઇન ધ ગાર્ડન. એટલે કે આ જે બાળકો છે એ લોકો બગીચામાં રમી શકે છે. રમી શકે છે. હમણાં તો રમી રહ્યા છે, તો એના માટે તો શું આવે? આર પ્લેઇંગ, હે ને. ચિલ્ડ્રન આર પ્લેઇંગ. પણ આપણે હજુ આઈએનજી વાળું શીખવાનું બાકી છે, એટલા માટે આપણે અહીંયા કેન, કુડ ને આ યુઝ કરી રહ્યા છીએ. યસ, એના પછી there are 2 boys. There are 2 boys flying kites. Okay. પછી હજુ કઈ
there are beautiful flowers, the boy is crying, હે ને, the boy is crying. પછી અહીંયા આ લોકો વાતો કરી રહ્યા છે. two little girls are talking, they are running. ઓકે, એટલે દરેકને બનાવતા સેન્ટેન્સ આવડી ગયા છે. સેન્ટેન્સ બનાવતા આવડશે ને, પેલા નાના નાના વાક્યો બનશે, ધીમે ધીમે 2-3 વાક્યો ભેગા કરીશું એટલે મોટા વાક્યો બનશે, પછી પેરેગ્રાફ બની જશે આપણા. એટલે ધીરે ધીરે એની શરૂઆત થાય. ચલો, અહીંયા બીજું એક ચિત્ર છે આપણી પાસે. બર્થડે પાર્ટી, બલૂન્સ, કેન્ડલ, કેક, ચિલ્ડ્રન, ડેકોરેશન, લાઇટ, કેપ, ગ્લાસ, ગિફ્ટ, રિટર્ન ગિફ્ટ. ઓકે, તો હવે આની ઉપરથી સેન્ટેન્સ બનાવીએ આપણે. ધેર ઇઝ અ બર્થડે પાર્ટી. હા, બરાબર છે. ધેર ઇઝ અ બર્થડે પાર્ટી. there are balloons, है ना. there is balloon एक, there are balloons. birthday girl is cutting a cake, है ને. birthday girl, है ને, આપણે શબ્દ birthday girl, birthday boy આ યુઝ કરી શકીએ છીએ. yes, there are many, okay, there are people, okay, there are people celebrating birthday party. Okay, then yes, children are enjoying. Okay, there is a beautiful decoration. Then there are lights, cap, આ કેપ છે ને માથા ઉપર, કેપ જો બધાના, કેપ. there are glasses, કોક, પેપ્સી is in the glass, है ને, દેખાતું નથી પણ હશે. ઓકે, ગિફ્ટ માટે yes, there are gifts, and also there is a return gift, and also there is a return gift, અને ત્યાં રિટર્ન ગિફ્ટ પણ મૂકેલી છે. ઓકે, તો અહીંયા આજનો આપણો ડે 24 નો પાર્ટ આપણે કમ્પ્લીટ કરીએ છીએ, ફિનિશ કરીએ છીએ, અને મળીશું આપણે ડે 25 માં. પણ એની પહેલા આજનું તમારું હોમવર્ક છે, એના માટે આ સેન્ટેન્સ આપ્યા છે. આનો તમે સ્ક્રીનશોટ પાડી લો, એટલે ફરી પાછું તમારે એનું હોમવર્ક કરવાની જરૂરિયાત પડશે. નેક્સ્ટ સેશનમાંનું હોમવર્કનું તમારા જે સોલ્યુશન છે એ હું બોલીશ, તમે એને ચેક કરી લેજો. મળીએ આપણે ડે 25 માં. થેન્ક યુ.